ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરત એલર્ટ. સુરત કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યો વોર રૂમ. ભૂમિદળ, નૌકાદળ અને એરફોર્સ સાથે આ વોર રૂમ સંપર્ક રાખશે. સુરત શહેર પોલીસ કમિશનર પણ વોર રૂમ સાથે સીધા સંપર્કમાં રહેશે. આ વોર રૂમથી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે કરી શકાશે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર શરૂ કરવામાં આવ્યો વોર રૂમ. જી સર, વોર રૂમ શરૂ કરાયો છે તે રીતે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત 365 દિવસ 24/7 ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે. અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાનો ઉપાય કરવાનો હોય છે, કોઈ પણ કુદરતી માનવ સર્જિત આપત્તિમાં તે અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે. હાલ આ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે કઈ કઈ જે એજન્સીઓ છે તેની સાથે સંપર્ક કરાયો છે? જે અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ અત્રેથી જે કોઈ એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાનો યોગ્ય ઉપાય કરવામાં આવે છે.